પાટણમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી। ભારતના વિખ્યાત જનનાયક તથા આદિવાસી સમુદાયના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે સંભાળ્યું। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી। કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે એ હેતુસર સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો। મંચસ્થ મહાનુભાવો દ્વારા રાજ્ય સરકારમાં નોકરી મેળવનારા આદિવાસી યુવાનો, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રોફેસર આશુતોષ પાઠકે બિરસા મુંડાના જીવન પરિચયનું વિગતવાર વર્ણન કર્યું, જ્યારે શિક્ષક પ્રવીણભાઈ ગોહિલે તેમના સંઘર્ષના વિવિધ પ્રસંગોને રજૂ કર્યા। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી વી.સી. બોડાણા, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ગુજરાત આદિવાસી સંગઠનના પ્રમુખ વિપુલ રાણા સહિત અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીગણ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂઝ ઓફ પાટણ। આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ ઉજાણો। મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 150 વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે, સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે। આજે કલેક્ટરશ્રી અને એમની ટીમ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તલબેનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ ઉજાણો। બહુ સરસ કાર્યક્રમ થયો। અહીં પ્રતિજ્ઞા પણ કરી છે કે એમના વિચારો સાથે લોકહિતના આવા અનેક પ્રકારના લોકો સુધી ગામડે ગામડે સુધી પહોંચશે અને આજે આ ખરેખર અદ્ભુત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું।